સમાચારને વિસ્તારપૂર્વક જોતા પહેલા નજર નાખીશું આજના મુખ્ય સમાચાર પર। વડોદરા શહેરના ગોરવામાં બાપાની ભવ્ય આગમન યાત્રા। કૈલાસધામ ચા વિઘ્નહર્તા ટ્રસ્ટના 34મા ગણેશ મહોત્સવની શરૂઆત। આજે સાંજે 6 વાગે શોભાયાત્રા। વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર ગોરવા ખાતે ગણેશ ભક્તોમાં ઉત્સાહનો માહોલ છે। કૈલાસધામ ચા વિઘ્નહર્તા ચેરિટેબલ ટ્રસ્ટ સ્થાપના 1993 દ્વારા આ વર્ષે 34મા ગૌરવશાળી વર્ષમાં પ્રવેશ નિમિત્તે ગણેશોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તેના ભાગરૂપે આજે તારીખ 22 ઓગસ્ટ શનિવાર સાંજે 6 કલાકે બાપાની દિવ્ય આગમન યાત્રા યોજાશે। આ ભવ્ય શોભાયાત્રા ઇલોરા પાર્ક ડોમિનોઝથી શરૂ થઈ સુભાનપુરા દશામાં 4 રસ્તા થઈ કૈલાસધામ સોસાયટી ગોરવા ખાતે સંપન્ન થશે। ટ્રસ્ટના પ્રમુખ ઉદય કરાટે અને વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે તથા ટ્રસ્ટના પદાધિકારીઓ દ્વારા તમામ ગણેશ ભક્તોને પરિવાર સાથે આ શ્રદ્ધામય આગમન યાત્રામાં જોડાવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું હતું। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। જય ગણેશ। કૈલાસધામ ચા વિઘ્નહર્તા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે બી કંઈ અલગ અને ભવ્યથી ભવ્ય આગમન રાખવામાં આવેલું છે, જે કાલે 22/8/2026ના રોજ છે। સાંજે 7 કલાકે આપણું આગમન સ્ટાર્ટ થશે, જેનો રૂટ રહેશે ઇલોરા પાર્ક ડોમિનોઝથી, જ્યાં આપણી પહેલાં આરતી થશે। એના પછી આપણે 10 થી 11ની વચ્ચે શ્રી સાઈ સમર્થ ક્રીડા મંડળ દ્વારા ત્યાં મટકી ફોડનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે, જે આપણા ગુજરાતમાં સૌ પ્રથમ વખત કોઈ આગમનમાં રાખવામાં આવેલું છે। ત્યારે જ્યારે આપણા જોડે આપણું સાઉન્ડ એવું ડીજે સ્પાઈડર એકોસ્ટિક રહેશે અને અક્ષર ઇવેન્ટ દ્વારા ભવ્યથી ભવ્ય આતિશબાજી થશે અને ગણાધ્યક્ષના ઢોલ તાશાના માધ્યમથી બધા ભક્તોને એક શું મેસેજ આપવા માંગી ગયા? બસ બધા જ ભાવિ ભક્તો એક મોટી સંખ્યામાં જોડાઓ અને આગમનનો લાભ લો અને બાપાની એક ઝલક મેળવો। એ અમે કેવા પ્રકારની આ વખતે ગણપતિ બાપાની પ્રતિમા ચોઈસ કરી છે? આ વખતે ગણપતિ જોડે આપણા શ્રી કૃષ્ણ ભગવાન પધારી રહ્યા છે, ત્યારે એટલા જ માટે આપણે ખાસ કરીને આકર્ષણમાં આપણે મટકી ફોડનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે। જી, આપનું નામ? ઉદયભાઈ કાટે। જય ગણેશ। વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં સૌ પ્રથમ વખત ગણેશજીના આગમનમાં શ્રી કૃષ્ણ ભગવાનની થીમ સાથે પધારી રહ્યા છે એવા ગણપતિ બાપાનું આગમન જ્યારે કૈલાસધામ ચા વિઘ્નહર્તા ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી સૌ પ્રથમ વખત જૈન મંદિર ખાતે દહીહંડી ફોડનો પણ કાર્યક્રમ શ્રીજી આગમનમાં કરવામાં આવ્યો છે। આ કૈલાસધામ ચા વિઘ્નહર્તા જે મંડળ છે તેમના તમામ યુવાનો તમે જુઓ કે છેલ્લા કેટલાય વર્ષોથી આ ગણપતિ બાપાનું આગમન વાજતે ગાજતે પશ્ચિમ વિસ્તારની અંદર કરતા હોય, એવી જ રીતે તે ગણપતિ બાપાનું આગમન થવા જઈ રહ્યું છે। પણ જેવી રીતે હું વાત કરું કે સાઈ સમર્થ ક્રીડા મંડળના માધ્યમથી દહીહંડી કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, એવી જ રીતે ગણાધ્યક્ષ ઢોલ તાશાના ધૂને તમામ ગણેશ ભક્તોને નચાવવા માટે જ્યારે ગણાધ્યક્ષ આવી રહ્યું છે, ત્યારે આપ સૌને તેની અંદર આવવા માટે અમે આમંત્રણ પાઠવીએ છીએ। સાથે અક્ષય ઇવેન્ટ પણ રાખવામાં આવી છે અને આ તમામ જે આયોજન ફક્ત ને ફક્ત અમારા કૈલાસધામ ચા વિઘ્નહર્તા એવા અમારા મિત્ર જે ઉદયભાઈ કાટે અને તેમના તમામ ગણપતિ મંડળના જે યુવાનો લઈને આવી રહ્યા છે। આવતીકાલના દિવસે ભૂલશો નહીં, સાંજે 7 વાગે ગણેશ આગમનની પ્રથમ આરતી સાથે શરૂઆત ઇલોરા પાર્કથી કરવામાં આવશે અને 10 થી 11 વાગ્યાની વચ્ચે દહીહંડી કાર્યક્રમ જૈન મંદિર ખાતે રાખવામાં આવ્યો છે। તો ચોક્કસથી આવતીકાલે કૈલાસધામ ચા વિઘ્નહર્તા ગણપતિ મંડળમાં આપ સૌને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ। Subscribe now and press the bell icon. Never miss an update.